સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે। ત્યારે આ સામાન્ય નગરપાલિકાની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી દ્વારા 9 ઉમેદવારોને ચૂંટણી મેદાનના જંગમાં ઉતારવામાં આવ્યા છે। ત્યારે બહુજન સમાજ પાર્ટીના 9 ઉમેદવારો નગરપાલિકાની થાનગઢની સામાન્ય ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે 9 ઉમેદવારોને તમામ વોર્ડની અંદર લોક સમર્થન જનતાનું મળી રહ્યું છે અને જ્યારે ચૂંટણી પ્રચાર બહુજન સમાજ પાર્ટી દ્વારા જજાવતો શરૂ કરવામાં આવ્યો છે અને ત્યારે જ્યારે બહુજન સમાજ પાર્ટીના 9 ઉમેદવાર તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકોના ઘેરે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। ત્યારે લોકો દ્વારા અદ્ભુત લોક આવકાર અને મીઠો આવકાર મળી રહ્યો છે। ત્યારે થાનગઢ વોર્ડ નંબર 4માં બહુજન સમાજ પાર્ટીના 4 ઉમેદવાર ચૂંટણી મેદાને જંગમાં છે। ત્યારે જજાવતો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। ત્યારે લોકો બહુજન સમાજ પાર્ટીના વોર્ડ નંબર 4માં બહોરો લોક સમર્થન મળી રહ્યું છે। તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો બહુજન સમાજ પાર્ટીને જીતાડવા માટે નગરપાલિકાની થાનગઢની વોર્ડ નંબરની ચૂંટણીમાં કામે લાગી ગયા છે અને બહુજન સમાજ પાર્ટીના કાર્યકરો પણ કામે લાગી ગયા છે અને આગેવાનો પણ કામે લાગી ગયા છે। ત્યારે જજાવતો ચૂંટણી પ્રચાર બહુજન સમાજ પાર્ટી કરી રહી છે। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનું નામ છે। મારું નામ પ્રવીણભાઈ આલાભાઈ પરમાર। હું થાનગઢ નગરપાલિકા ચૂંટણી 2025 16/1/2025 ઉમેદવારબેન ભરતભાઈ વાણિયા બોલું છું। ઉમેદવાર સ્ટેન્ડ નંબરના ઓલામાં ઊભી છું અને હાલમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે। ગેસના બાટલાથી માંડી એના ગરીબો જે માણસોયા કારખાનામાં કામ કરે છે એને પૂરો રોજગાર નથી મળતો, એને કાયમિક નથી કરતા અથવા શું મોટાભાઈ આપનું નામ છે? હું હરેશભાઈ ભીમાભાઈ સોલંકી વોર્ડ નંબર 3 માં રહું છું। સામાજિક કાર્યકર્તા બીએસપી અને હું થાનગઢ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરતા છતાં અમે બહુ નિરાશા અને આશાથી પાછા આવ્યા છીએ અને બહુ ફરિયાદ કરતા છતાં ભાજપમાં કોઈ સાંભળતું નથી। એના કારણે અમારે બીએસપી નો સંપર્ક લેવો પડ્યો કે આ સમાજ બંને ભાજપ કોંગ્રેસ સામે લડશે કોણ, એટલે અમે બીએસપી નો સહારો લઈ અને બધી આ રણ મેદાનમાં ઉતર્યા છીએ। આના માટે અમે જંગી ખેલ ખેલવાના છીએ અને પૂરો સાહસથી પૂરો ઉમ્મીદથી અમે બહુજન સમાજ પાર્ટીને જીતાડશું। અને બીજા અમારા સાથે દિનેશભાઈ અઘારા છે અને એમની સમાજમાં ઓબીસી માંથી આવે છે અને એમને અહીંયા એમની સમાજમાં એમના કાર્યકર્તા રોડ રસ્તાને અનેક વાર ફરિયાદ કરી છતાંય કોઈ સાંભળ્યું નથી। એટલે એમને એવું વિચાર્યું કે મારે આમાં સહારો દેશે કોણ, એટલે એમને બીએસપી માં સહારો લઈ અને જંગ મેદાનમાં ઉતર્યા છે અને એમના સમાજ માટે કાંઈક કરવું છે। એક નહીં, થાનગઢની અંદર જે કાંઈ રોડ રસ્તા છે એના માટે અમારે કાંઈક કાર્ય કરવું છે। એટલે બીએસપી પૂરા મોટાભાઈ આપને એ પૂછ્યું કે થાનગઢની મુખ્ય સમસ્યાઓ ક્યાં ક્યાં છે અને થાનગઢ તે મુખ્ય સમસ્યા એટલે અમે પૂરા ઉત્સાહ છીએ। રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટો એ બધું નિવેદન કરશું અને એનું સમાધાન લાવશું અને બધું શાંતિપૂર્વક કાર્ય કરશું।